केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमसादि लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु सद्गुरु सदाराम दातारो कामदास महाराज पधारेला हरि गुरु कृष्ण कन्हैया निरात महाराज। खूब खूब धन्यवाद। આજે નેકોઈ મુકામે ભક્ત શ્રી પ્રહલાદભાઈ રણુજા દર્શન કરીને આવ્યા અને એ નિમિત્તે એમને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરી। ભોજન લેવામાં તો ઘણા બધા હતા પણ એના ત્રીજા ભાગને હોય નથી દેતા ને ભક્તને પણ બોલાય। એમાં મહાપુરુષોની ઉપસ્થિતિ પૂજ્ય સંત શ્રી પ્રધાનરામ મહારાજ નેકોઈ તથા અમરદાસ મહારાજ પાદરડી, જલારામ મહારાજ પાદરડી, અહીંયા પૂજારીજી મહારાજ તથા જવાનરામ સાહેબ પાદરડી તથા વ્યાસપીઠને દીપાવનાર તમામ સંતગણ, અમારે મારી જોડે મહારાજ શ્રી તમે બધા ઓળખો જ છો અને જે ના ઘેર આપણે બેઠા હતા એવા ચકારામ મહારાજ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। તમામ ભક્ત મંડળને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। આવા વરસાદના સમય છે, વીજળીઓ થાય છે, છતાં આટલા મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા એટલે આ ભજનનો ભાવ છે એ વાત નક્કી છે અને ભાવ વગર ભજન થતું નથી। ભાવ વગર પરમાત્માની પ્રાપ્તિ થતી નથી। એકલું જ્ઞાન પણ કોમ આવતું નથી અને જો જ્ઞાન આવે અને ભાવ આવે અને જો પરમાત્માનો જે સદારામ બાપુ ગાતા રામ રસ પીવો બીજાન પાવો, જો રામ રસ જો ચાખી ગયા હોય તો વિષય રસ ના હોય અને ભજનમાં બેસીને જો વિષય રસ જો આપણે ચાલુ હોય તો સમજવું કે આપણે ભજનમાં બેઠા નથી। ત્યાં અમે પહેલા પિક્ચર જોવા જતા ને તો 3 કલાક સુધીમાં બીડી ના પીવા જતા તો બીડી પીધા વગર બેસવું પડતું અને હું ભજનમાં બેસીને જો તમે 2 કલાક એમને નથી બેસી ગયા તો ભજનનો રસ લાગ્યો જ નથી। આ 100% વાત છે કારણ કે વિષય શબ્દ રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ આ 5 વિષયો લાગુ પડેલા છે અને 5 વિષયોમાં તો એક વિષય પણ હશે તો ભજન કોઈ દાડો જીવનમાં આવશે નહીં અને કોઈ દાડો આત્મા પરમાત્માનું જ્ઞાન ન થાય। ભલે વાતો તમે ગમે એટલી કરો, આત્માની વાતો કરો, ભજન પિંડ બ્રહ્માંડે ગમે તેમ બધે કેના સિવાય બીજો કોઈ નથી આવું આપણે બોલતા હોઈએ, આપણે વાતો કરતા હોઈએ પણ એની અનુભૂતિ થાય ના। કોઈ દાડો એની અનુભૂતિ ના થાય। કાટ લાગેલો હોય એટલી ઘડા ગમે તેમ પારસમણી અડે તો લોઢું કોઈ દાડો કંચન થાય નહીં। એમ વિષયનો પડ લાગુ પડેલો છે એટલી વાર જો આપણું હૃદયમાં અંતકરણો જ્યાર સુધી મેલાશે એટલી વાર અંતકરણ મેલા એટલી વાર કોઈ દાડો પરમાત્માનો સાક્ષાત્કાર ના થાય। આ 100% વાત છે પરંતુ આપણે એટલો વિચાર નથી કરતા આપણે કે આપણે ગુરુ મહારાજે ઘાત જ્ઞાન આપ્યું છે। આપણા વિવેક હોવો જોઈએ કઈ જગ્યાએ ભક્તને આ ભક્તની વાતો કરું છું, હું બીજાની વાતો કરતો નથી। અને અમે ઠગકોને જો કદાચ પરીક્ષા આવે ને તો ભણવા જાય એને આવે, પરીક્ષા કેને આવે? ભણવા જાય એને, નિહાલમાં જતો નથી એને કોઈ દાડો પરીક્ષા આવે નહીં। અને માસ્ટરનો માર ખાવો પડે તો એ કેને ખાવો પડે? નિહાળિયાને ને, પણ વિદ્યાર્થીને ખાવો પડે અને સાહેબ થાય તો એ પછી એ થાય। પેલો બહાર બેઠો એક ઠપકોય નહીં કમી કહેતો અને એને પરીક્ષા આપી શકતો નથી એ કોઈ દાડો સાહેબ થઈ શકે નહીં, એ કોઈ દાડો કોઈ ડિગ્રીને પ્રાપ્ત ન કરી શકે। એમ આપણે જો કદાચ અને એમાં જે ભણવામાં જે નીતિ નિયમો આવતા હોય નીતિ નિયમ પ્રમાણે વર્તે ને તો જ એ હારો કર્મચારી થઈ શકે ન કે એ જ્યાં પછી ભ્રષ્ટાચાર કરે। એ જાય ને તો એ ભ્રષ્ટાચાર કરે
ગોમનો ઘરાયેલો હોય ને એ ખાઈ જાય, રોડા ખાઈ જાય, પછી નિહાળીઓ ખાઈ જાય, ડોમરે ખાઈ જાય, અને ઘાસે ખાઈ જાય, અને સંડાસે ખાઈ જાય. જેને સંસ્કાર નહીં એ ઉમાય હમો નહીં રહ્યો, અને કદાચ કૃપા કોઈ થઈ અને જતો રહ્યો ઉપર, આ તો ઉપર બેસીને ભોડું પણ કર્યું બધાએ. ભણેલા કે અભણ? જે કંભોડું અભણે કહ્યું, કંભોડ કર્યું. તમે કોઈ દાડો અભણે કોઈ કંભોડ કર્યું તો પેપરમાં આવ્યું? જેટલા કંભોડું કર્યું ભણેલા કરે, કારણ કે સંસ્કારો આયા. નિહાળમાં જાશે, સ્કૂલમાં જાશે, હાઈસ્કૂલમાં જાશે, કોલેજમાં જાશે, પણ સાહેબે જે શિખામણ આપી ને એ શિખામણ જીવનમાં ઉતરવા દીધી નથી. કેવળ માહિતી મેળવી અને માહિતીને લઈ અને સાહેબ થઈ ગયા, પણ એ માહિતી લઈને એક દાડો પર જેલમાં જવું પડે. અમને તમને ખબર હોય તો ધારાસભ્યને અને આઈપીએસ અધિકારીને આજીવન સજા પડી, કારણ કે ડિગ્રી ઘણી મેળવેલી હતી પણ સંસ્કાર હતા નહીં. એમ તમે હોય ગમે એમ ભજનમાં આવશો, ગમે તેમ ભજન ગાઓ, પરંતુ ક્ષમતા નહીં હોય, દમ નહીં હોય, કોઈ દાડો કરુણા નહીં હોય, દયા નહીં હોય, અને વિવેક, દમ, સમ ને દમ, આ બે તો મહત્વના છે. દમ એટલે આપણી ઇન્દ્રિય ઉપર કાબુ. આપણી ઇન્દ્રિય ઉપર કાબુ નહીં હોય ને તો કોઈ દાડો એ સુધી પહોંચી શકે. આપણે મહાદેવના મંદિરમાં છે ને તો પેલો આવે ગણપતિ, અરે પેલો કોઠિયો કહેવાય ને નંદી, તો નંદી 4 પાયા ઉપર ઉભેલો હતો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પાક જેના મજબૂત હોય એ આગળ વધી ગયા. હવે મારે કાચબો આપણે નહીં શીખવાડે છે કે મારી ઇન્દ્રિયો મારા કાબુ છે. હું જ્યારે મારે જરૂર હોય ત્યારે બહાર કાઢી શકું છું, અને જ્યારે ના જરૂર હોય તો પાછી સંકેલી શકું છું. એમ તમારી ઇન્દ્રિય તમારા કાબુમાં હોવી જોઈએ. અને ભજનમાં બેસીને તમારા કાબુમાં ના હોય તો બાળતા છે ને હમાત્રો હે બધું કદાચ હું હમા નથી રહેતા તો બસ બહાર હમો રહે. જે છોકરું સ્કૂલમાં એ અળવિતરી ના મેલે, એ ભણતા સાહેબો તાકી રહ્યા હોય તો એ અળવિતરી ના મેલે તો એ બહાર હમું રહે? એ બહાર હમું ના રહે. એમાં મન જો ઠેકોણે નથી પડતું, ભજનમાં બેસીને ઠેકોણે પડતું નથી, તો બહાર કોઈ દાડો એ ઠેકોણે રહે ના. આ તો મનને સુધારવાનું સાધન છે. આ મનને ઠેકોણે પાડવાનું. ગીતામાં થોડો ઇકો આપણો ઓછો કરો. ગીતામાં ભગવાને કીધું કે પવનને રોકી શકાય, પવનને રોકવો હોય તો રોકી શકાય, પરંતુ મન રોકી શકાતું નથી. અને તો મનને કાબુ કરવું હોય તો એક જ માધ્યમ છે, તન, મન, ધન. સદગુરુ મહારાજના ગીતામાં ભગવાને કીધું કે સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષામિ શુચઃ. એ અર્જુન, તું બધા ધર્મો છોડી અને મારા શરણે આવ, હું તને બધા પાપોમાંથી મુક્ત કરીશ. બધા પાપોમાંથી હું મુક્ત કરીશ, પણ તું બધા ધર્મો તારા જે છે એ બધા ધર્મો તું છોડી દે. અને બધા ધર્મો જ્યાર સુધી નહીં છૂટે ત્યાર સુધી શરણાગતિ સ્વીકારી કહેવાય. તો તમારા જે કોઈ ધર્મો છે, બોલવાનો હોય કે વભળવાનો હોય કે ચાલવાનો હોય કે ગમે તે, પોચ કર્મેન્દ્રિયો, પોચ જ્ઞાનેન્દ્રિયા, આ બધાના જે ધર્મો છે એ તમામે તમામ ધર્મ છોડી અને તું મારા શરણે આવ. અને એ ધર્મો જ્યાર સુધી નહીં છૂટે ત્યાર સુધી હું તને મોક્ષ આપી શકીશ નહીં. એ જો શરણાગતિ સ્વીકારી હોય તો તમારા ધર્મો છોડવા પડે. અને તમે સામાન્ય વસ્તુ સહી છોડી શકતા તો ધર્મ તો શેનો છૂટે? ધર્મ છોડવો તન મન. આપણે દવાખાનામાં અને એક ઓપરેશન કરાવવું હોય ને તો બોડી ડોક્ટરને મૂકવી પડે અને સહી કરવી પડે કે તમારે જે કરવું હોય કરો. અને જો ના મૂકો ને તો એ ઓપરેશન કરે નહીં, એ મૂકવી પડતી હોય છે. એમ આ જે શરણાગતિ સ્વીકારે છે, તમામે તન, મન, ધન એ સર્વસ્વ અર્પણ કરે, અને અર્પણ કરે તો જ એનો બેડો પાર થાય, સિવાય થતો નથી. અને ગુરુ જે માર્ગ બતાવે એ માર્ગે તમે, આ તો પૂર્વની ભૂમિકા, પહેલાની ભૂમિકા તમે જો શેઠ શંકરાચાર્યની ઘટના કહું તો શેઠ શંકરાચાર્યને જ્યારે ગુરુ મહારાજ પધાર્યા તો કેવા હતા? એ વદરે એલી હતી, આવી અમને થઈ ને એવી એલી હતી. અને એમને વ્રત હતું, અને વ્રત કોઈ દાડો તૂટવું જોવે. તમારે પણ વ્રત હોવું જરૂરી છે. વ્રત વગરનો માણસ એ માણસ કહેવાય નહીં. કોઈ વસ્તુની પ્રતિજ્ઞા વ્રત છે, એ આપણું
વ્રત છે. ભજનમાં જઈ અને સારી રીતે વભળવું એ આપણું વ્રત છે. કોઈ સંત પાસે જઈ અને આપણી કોઈ કદાચ ગૂંથ ઉકેલાતી ના હોય, કોઈ ગોઠ હોય, કોઈ વાત સમજાતી ના હોય અને એ વાત સમજવા મળી અને એ દાસ ભાવે જઈને પૂછવું ને એ પણ આપણું વ્રત છે. આ કે ભજનમાં તમે આયા છો એ તમારું એક વ્રત છે અને એને તપ પણ કહેવું હોય તોય કહી શકાય. તમે પાદરડી થી આયા, કાકર થી આયા છો, કોઈ આકોલી થી આયા છો, તો આ સમય આવવું એ તપ છે. એને તપ પણ કહી શકાય છે. એટલે તપ પણ હોવું જરૂરી છે. તો એમને વ્રત હતું કે વ્રત તૂટવું જોવે ના, કોઈ પણ ભોગે કે વ્રત તૂટવું જોવે નહીં. તો શોધતા શોધતા સાધુ આયા. તો સાધુ રક્તપિત્ત વાળા હતા, રોગ થયેલો હતો અને રોગ થયેલો હતો એ રોગ હવે આવા રોગ વાળાને ઘેર લઈ જાઓ ને એ કાઠું. એટલે કે આવું તો ખરો પણ હું ચાલી શકતો નથી, તમારે ઘેરથી બોલાઈ આવો અને ઘેરથી બોલાઈ અને મને તેડીને લઈ જાઓ. તમારે સંતને લાવવો હોય ને તો તેડ્યા વગર આવે નહીં. સંતને લાવવો હોય ને તો સજોડે તો સજોડાની ભક્તિ, પતિ પત્ની નું જોડું હોય ને આ તો એ સર્વના પરમસ એ સતું થાય એવું મહાપુરુષો કહેતા હોય. અને જે પૂર્વે જે થઈ ગયા એ સજોડે જેને ભક્તિ કરી છે એ મહાન થયા છે. ઘરમાં જો રાગ ના હોય ને એ બે જણાને, એક જણો ભગત હોય ને એક પેલી ભાઈ બરાબર તમે જે યાજ્ઞવલ્ક થઈ ગયા ને, યાજ્ઞવલ્ક ને બે પત્નીઓ હતી, એક કાત્યાયની અને એક મૈત્રી. હવે હું એને છેલ્લી અવસ્થા કે મારે સંન્યાસ લઈ અને મારા વનમાં જઈ અને ભજન કરવું છે, મારે હવે બીજી બધી કોઈ ઉપાધિ રહેવું નથી. એટલે કાત્યાયનીને કીધું કે મારી આ મિલકત છે, મૈત્રીને બેને કે મિલકતના બે ભાગ પાડું એટલે તમે પાછળથી લડો ના. કારણ કે સ્ત્રીનો સ્વભાવ હોય ને કે લડવાનો હોય, દયાળુ એ હોય, સંશયવાળો હોય, સંશયવાદી હોય અને દયાવાળો પણ હોય અને થોડોક લડા એ ભાવે પણ રહી જાય. મોય તો એવી મળી હોય ને એટલે બાપડોને પથ્થર ફળી જાય. પોલીસ સ્ટેશનમાં એક ભાઈ ફરિયાદ કરવા ગયો, ભાઈ ફરિયાદ કરવા ગઈ એટલે કે મારો ધણી મન દબાઈ રાખે છે, મારો ધણી મન દબાઈ રાખે છે. કે તું તાર ધણીને પછી વાત કરી, તું તારા ધણીને વાત રાખે બે. એટલે પેલી મને કે કોઈ સજા કરશે કહો. એટલે ધણીને બોલાય ને કે તું આ ચમ કરીને કરે છે એ મને શીખવાય. મારે વખો છે, હું પોલીસ સ્ટેશનમાં છું પણ મારે વખો છે કે આ યુક્તિ શું છે એ મને શીખવાય. મારે એક તારે એવી છે અને એક ડુબાડે એવી છે. તમે તારવા વાળી એ માયા છે અને માયા ડુબાડવા વાળી જે નથી એની પાછળ દોડો તો ડુબાડે, અને જે છે એની એની પાછળ તો તારી છે. તમે આપણે વિસણ ની ખબર, વિસણ વેસું વિસણ વિહાય ને એના બચ્ચા આવે ને એટલે એના બચ્ચા એને કવરી દે અને એના બચ્ચાને મોટા કરે અને તમે નાગણી છે ને એ એના અંદર ખાઈ જાય અને એનું શરીર મોટું કરે. એમ બે પ્રકારની માયા. એક ખાઈ જાય તમને, આ તમારું શરીર ખબર ન કે, કારણ કે તમે પાંચ વસ્તુ આજે જે જગતની અંદર ખાવું પીવું, બાળ બચ્ચો પેદા કરવો, હું મરી જઉં, આખી જિંદગી શું ગધા મજૂરી કરી જો તો આ માયાને ખાઈ જાય અને ડૂબાડે, અધોગતિ એ લઈ જાય. અને જો કદાચ તમે આથી ભજન કરો, આની આ માયા અને ઓનાથી ભજન કરો તો તરી જવાય. એટલે એક તારવા વાળી છે અને જે નથી એની પાછળ દોડો તો ડૂબાડવા વાળી છે. પેલા ચેલૈયાને પેલા પત્નીને કીધું એટલે પતિ પત્નીનો એક રાગ ઘરમાં હોય ને એને મોટા મોટું સુખ, એના મોટામાં મોટું સુખ. જેના ઘરમાં એક રાગ હોય અને જો કદાચ આપણે કીધા એવા હોય કે ભાઈ સુરવેલ રાતની મળી આવા અંધારામાં જતો હતો અને સુરવેલ મળે એટલે સુરવેલે મને દોત મોટા બતાવ્યા. બધા કે આપી તો આપણે કઈ ભાળી નથી પણ કે આવડા મોટા દોત હોય એટલે આવડા મોટા વાળ હોય એટલે મને વાળા મોટા કર્યા, દોતે વધાર્યા, હાથ પિંજર બતાવ્યું, જેટલો નખડતા આવડતો હતો ને એટલો બધા કર્યા પણ પેલો બિયણો નજરાય બીક ના લાગી. અમારે તમારો સાહેબ જેવો હોય બિયણો ના બિલકુલ કે તને પેલી સુરવેલ કે તને બીક નહીં લાગતી કે ના મારે હું પૈણેલો છું કે હું પૈણેલો છું કે પૈણેલા એને છે ને લાગે વળગે બીકને પૈણેલા ને શું લાગે વળગે તું આ શું આમ બોડે પીવરાવે છે ઘર પહોંચે ને આમ બોડે પીવરાવે એટલે હું ટેવાયેલો છું.
મારે નાથી પર ફેર પડતો ક્યારે એવી દેવી છે જ એટલે હું તારાથી પીયો આમ જે ના હોય એને મેળ આવતો. હવે પેલો તો બે પતિ પત્ની રાગીલા હતા, પ્રેમ હતો એટલે બે પતિ પત્ની આયા અને આઈ ઇતિહાસની બધાને ખબર છે, પણ સતો આનો ક્ષાર શું છે એ વાત કરવી છે મારે. આયા એટલે તેડીને કે તમે મને લઈ જાઓ બે જણા. હવે બે જણા હેડ્યા છે એટલે કે આખા પાસા ના થો, મને દુઃખ થાય છે, મારું રક્તપિત્ત વાળું છે અને તારું મોયે નહીં શેનું છે? હા, રક્તપિત્ત નું છે ને. અને તેડ્યા વગર આવે રે, તેડ્યા વગર ના આવે. તમારે કોઈ પણ સંતને લાવવો હોય ધર્મરામ સાહેબ તો તેડ્યા વગર આવે નહીં. અને ઘેરે મંજૂરી લેવી પડે ને રોટલા ના કરી આલે તો જો કદાચ મંજૂરી ના લે એટલે પેલા મહાત્માએ કીધું કે તમે પૂછીને લઈને આવો અહીંયા. કારણ કે જો એ આવે ને હરખમાં તેડવા આવે તો એને હરખ હોય ને કે બાપુ આયા બાપુ આયા બાપુ આયા. એટલે બે જણ કે બે હરખા હેડો એટલે કે મને થાય છે દુઃખ. હવે ગુરુ ચરણે આયા છે અમારે જલારામની બે જણા, પણ હમો નથી રહેતા એટલે ગુરુને દુઃખ થાય કે ના થાય? હે હા, એટલે કહેવાનો ભાવ એ હું એ નહીં કહેતો હો, કહેવાનો ભાવ કે પતિ પત્નીનું જે જોડું છે એ હરખું ના રહે. આયા પછી ગુરુ ચરણે આયા પછી જો હરખું ના રહે તો ગુરુને દુઃખ થાય. હું આવ્યો છે આયા છે પછી હું જે જમવાનું બનાવ્યું અને જમવાનું બનાવ્યું છે એટલે બનાવેલું એમણે ખાધું ના કે હું તો અઘોરી છું. અઘોરી કેને કહેવાય? જે કોરે ના. અઘોરી નો અર્થ થાય છે જે કોરે ના એટલે ઊંઘે ના, જેની નીંદ આવે ના. જાગતા નર શિવ તને નરે મળે નિરંજન દેવ. એક જાગતા ને અઘોરી કીધો. પેલા જંગલમાં નહીં હોતા આપણે મસોરી ખાઈ જાય મોશે કોઈ, એ અઘોરીની વાત કરતો નથી. પણ જેને અઘોર છે, જેને અજ્ઞાનતાની ઊંઘ સતીની છે એને અઘોરી કીધો અહીંયા. એટલે કે હું તો અઘોરી છું અને હું આવું ખાતો નથી. તો મારે શું જોવું છે કે મારે તો મોજ શું છે, મોજ સિવાય હું ખાતો નથી. એટલે મોજ લેવા કસાઈ વાળેથી લાવ્યું એટલે લઈને તૈયાર કર્યું કે શેનું છે? તો પશુનું. તો પશુનું કોમ આવતું, પશુનું નહીં ખાતો. અને ગુરુ મહારાજ દર પશુનું નહીં ચલાવતા કે આ ચાલશે નહીં. આ જનાવર કોઈ દાડો ભક્તિ કરી શકે નહીં. પામર કોઈ દાડો પામરને પતિત આવે નહીં. અને પામરને જનાવર કીધું છે અને પામર ભજન કરી શકે નહીં. એ પામરનું નહીં ચાલે. ગુરુ મહારાજને તન મન ધન આલવું પડે ને. તો તન શું છે? એ મોશ જ છે ને. તન એ મોશ જ છે અને એ પામરનું નહીં ચાલે. તો કેનું જોવું છે કે માણસ, મારા માણસનું. અને ગીતામાં ભગવાને કીધું કે મારી અનન્ય ભક્તિ કેવળ મનુષ્ય કરી શકે, બીજો કોઈ કરી શકતો. જપથી હું દેખાવ એવો નથી, વ્રતથી હું દેખાવ એવો નથી. કથાથી આ વ્રત આ કોઈ દશામાના વ્રત કરે, કોઈ અમુક બધા મને દશામાના છે ને. એક દશામાની મૂર્તિ લઈને બેનો જતી હતી એટલે ખાડામાં પડી મૂર્તિ અને પાણી હતું, છેટો હતો, ખાડો ઊંડો હતો તો કેડ્યો હતો. એટલે ભાઈ ઉપર કર્યો કે ભાઈ મૂર્તિ કાઢી આવશો, આરી મોય પડી ગઈ છે. તો મેં કીધું આ મૂર્તિ તો ઘણાને કીધું પડસા લેશે, કોઈ છોકરા લેશે, કોઈ દીકરા કોઈ ના લેશે, અંદર મોયથી નહીં નીકળી ક્યાં છે. અને તમારે અમારે આ 10 દાડા એવી પૂજા કરે, એવી પૂજા કરે, એવી પૂજા કરે અને પછી આ નદી આપણે ઉમરી પર આ ઊંઘ નદી છે ને એ જેટલી પડી હોય તમે જોઈને માતા મોની હોય તો આમ ફેંકી દે. આપણે નાનું છોકરું હોય તો રોડ ઉપર ફેંકી જાય ને, નાનું છોકરું હોય તો હા. અને તાર પેલા તો માં મોની હોય તો એ રીતે મેં નહીં ચાલે. અમને રણુથી જતા અમારે અહીંયા આયા હતા, અમે થોડાક દાડા ઊંઘી નાશે અને રણુથી દર પુણે મેં દર બીજી જ હોય છે. બસ કે મહારાજ બધું તો ઠીક છે પણ એક વાતની તકલીફ છે. બધું છે ને કે મારા આપણે આપણા પોલીસ વાળા આવે ને એ 2-4 જણ 10 જણ ટોળું લઈને આવે એટલે અમે બધા લેનમાં ઉભા ને મોરે ખોસી કાઢે. અને પછી દુકાના વાળા આવે ને, દુકાના વાળા કે બી એનું ટોળું ના માલ લે છે સમન પૂજાપો, એ ટોળું લઈને આવે એ ખોસી કાઢે. અમારે તો નંબર જ ના આવે. હા યાર રમાપીરે કીધું બધાના કોઢિયાના કોટ મટાડ્યા છે, કુંવારી બકરી દોરાઈ છે અને વધળને વસુ આલી છે, મરેલોને હાજર કરે છે તો એ ભમી ના પડતા કરે હે? પેલા બસમાં 2 નંબર તો કરે છે ને. રોમાપીરના ધોમે જઈ
અને એ પોલીસ વાળો હોય કે દુકાન વાળો પેલા લાઈન છે શ્રદ્ધા વાળા ઊભા છે અને વચમાં 10 જણ ખુરશી ગાળવા છે એ ખોટું કરે જ નહીં કરતા તો ચમ એ પડસો નહીં આવતો કે અત્યારે દાવા વાળાની ભૂલ એ છે એ તો આ જે દાવા વાળાની ભૂલ એ છે મોમાપીર તો ખોટા હોઈ શકે ના પણ કહેતા તમારા ભૂલ છે તો તમે તે હોય ટસો મને ઘણીવાર નગર જઈને પાર મેલો હાલ બેની બેસી દો કે મારે જતા રહો. જતા રહો